ભગવાન રામ અને લક્ષ્મણજી અને માં જાનકી બેઠા છે, થોડાક ઋષિઓ બેઠા છે, ધાર્મિક ચર્ચા થઈ રહી છે. અને એમાં ભીલના સંતાનો દોડતા દોડતા આવે છે અને કહે છે, આ ભરત મિલાપ અડધી મિનિટમાં લેવો છે મારે, આમ નીકળ્યું એટલે દાદાના ચરણોમાં મૂકું. ભીલના સંતાનો આવીને કહે છે કે મહારાજ પ્રભુ, અયોધ્યાથી સેના આવે છે ભરત અને શત્રુઘ્ન લઈને. આ રામાયણ પહેલા એ શીખવાડે છે કે અડધું સાંભળેલું જોયા વગરનું ઉતાવળમાં નિર્ણય લેવા નહીં. હવે જોઈ લેવા છે ને ભલે વી આવતા ને. હે ભાઈ, આપણે દશરથ રાજાના દીકરા જ નથી ને, આપણે રામના ભાઈ તો નથી ને, આપણે શેષનારાયણનો અવતાર તો નથી ને, આપણે દશરથના દીકરા તો નથી ને, આપણે સુમિત્રાના દીકરા તો નથી ને. લક્ષ્મણ તો ઈ હતા. અહીંયા જ્યાં ભીલોએ એટલું કીધું કે ભરત અને શત્રુઘ્ન સેના લઈને આવે છે, તો ભગવાન રામ થોડાક આમ ખાલી ઊંચાથી જોયું, આમ ખાલી બોલ્યા નથી કાંઈ, આમ જોયું. એટલામાં લક્ષ્મણ ઊભા થઈ ગયા. સ્વામી, મને માફ કરજો, આપની આજ્ઞા વગર બોલું છું. શું સમજે છે કૈકેયીનો દીકરો? હવે સાંભળજો, આ લક્ષ્મણ બોલે છે રામાયણમાં. શું સમજે છે કૈકેયીનો દીકરો? આપ વનમાં એકલા છો અને 14 વર્ષ પછી પાછી ગાદીએ ન ભોગવી શકો અને અવિચળ રાત જોતું છે, એટલે એ ભૂલી ગયો સાથે કોણ છે? સ્વામી માફ કરજો, એ તમારું પદ જીરવી ન શક્યો. પછી જે જે રાજાઓ પદ ન જીરવી શક્યા એના એક પછી એક લક્ષ્મણ નામ લે છે. આ ન જીરવી શક્યો, ઓલો ન જીરવી શક્યો. છોડો પ્રભુ, એમ કરીને પોતાની જટા બાંધી ક્રોધ મળ્યો ધીરે ધીરે વધવા. લક્ષ્મણને ભાથું બાંધી લીધો, કમર કચી લીધી અને ધનુષ હાથમાં લઈ અને ભગવાનના ચરણની રજ માથે લઈને એટલું બોલ્યો કે તમારા ચરણના સોગંદ, હું ભરતને અને શત્રુઘ્નને જીવતા નહીં જવા દઉં. જેવી રીતે હાથીના ટોળા ઉપર હાવજ ખાપકે, સિંહ ખાપકે, એમ હું ત્રાટકીશ. જેમ તેતરના ટોળા ઉપર બાજ ખાપકે, જેમ તેતરને વીખી નાખે એમ હું એની સેનાને વીખી નાખીશ. રામને બોલવાનો મોકો ન આપ્યો. આકાશવાણી થઈ, હે લક્ષ્મણ, આદર્શ ન ગુમાવો. ત્યારે પ્રભુ રામ એમ કહે છે, જો આ રામ, લક્ષ્મણ તું ઉતાવળ કરે છો. એક વાત કહું, એટલે મને આ જે પરિવારો દાદા આમ ચરણમાં હોય છે ને, એ મને ગમે. એટલે મારો રામ એમ કહે છે, હું નથી કહેતો, ભગવાન એમ કહે કે હે લક્ષ્મણ, તમે એટલા રાજાઓ દેખાડ્યા એનું કારણ એ બધાય જે પોતાની ભૂમિકા ન ભજવી શક્યા અથવા તો સ્થાન ન જીરવી શક્યા. લક્ષ્મણ સાંભળ, સ્થાન કોણ જીરવી ન શકે? જેણે સાધુ ચરણ ન સેવ્યું હોય. આ બધા એટલા સંપત્તિવાન છે, ધર્મને રસ્તે છે, એનું કારણ એ છે કે બધા ગુરુ વાળા છે, આ નુગરા નથી એ કે સાહેબ. એટલે એના ખોરડે આવી ભાગવત કથાઓ થાય છે, જેણે સાધુ ચરણ ન સેવ્યું હોય. અને હા ભાઈ લક્ષ્મણ, બ્રહ્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું હતું, એમાં જેટલા જીવ મૂક્યા હવે તો હેદ કરી નાખી ભગવાન રામે. હે લક્ષ્મણ, આ જે ભગવાન બ્રહ્માજી આ સૃષ્ટિનું સર્જન કર્યું અને એમાં જેટલા જીવ મૂક્યા એમાં કોઈ ઉત્તમ આત્મા હોય તો મારો ભરત છે. અને રામ કહેવાય, નકર હારે રોજ પગ કસરતો હતો. ખોટું ન લગાડતો, સાચું કહું લક્ષ્મણ, હજી આવે પછી જોઈ એવું નથી કર્યું. કોની ભેગો છો એ તો જો. આ ભેગા રહેવા વાળાને તો ઘાયે ઘા કહેજો. તા તો આવે છે ને આને ધૂળ માલી ઉપાડ્યો ભાઈ ભરતને, દડતો દડતો આવતો હતો. અને ભગવાન એની સાથીએ સાયપણ. અને પછી જે લક્ષ્મણની પરિસ્થિતિ થઈ, પરિવાર હોય કે ગામ હોય, કોઈને સમજ્યા વગરનું નિવેદન ન દેતા, નકર આવી લક્ષ્મણ જેવી દશા થાય કે હા આવા ભરત હાટું મેં આવું નિવેદન દીધો, હવે મારે જીવવાનો કોઈ અધિકાર નથી. માં ધરતી મને માગ આપે તો ધરતીમાં હમાઈ જાઓ. અણ પાછો નિર્ણય કરે કે હમાય તો હમણાં જાઓ. પણ આવો વિચાર કર્યો એનો પશ્ચાતાપ કેમ થાય? આજથી લક્ષ્મણ પ્રતિજ્ઞા લે, જીવીશ ત્યાં સુધી
રામની ભરતની હું સેવા કરી, જેથી કરીને આ પાપમાંથી હું મુક્ત થઈ શકું છું. અને ભગવાન રામ અને ભરત ઉભા થાય ને ભેટીને, ત્યાં ભગવાન રામને યાદ આવી ગયું કે ઓલો દુખી થાય, તરત બોલાય ભરત આવો, લક્ષ્મણ આવો. એ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચારે ભાઈઓ ભેટ્યા. ત્યાં દાદા ત્રણેય માતાઓ જ આવી ગયા, આપ તો જાણો છો. ત્રણેય માતાઓ આવ્યા, કઈ સુમિત્રા અને કૌશલ્યા, અને હવે લક્ષ્મણે દોડ દીધી. સાહેબ માં સુમિત્રાને પગે નહોતા લાગ્યા, કઈને દંડવત કર્યા. ધન્ય છે માં, તારા કોઠામાં આવો ભક્ત જન્મો છે. આ બધી તે ભૂલ કરી જ ન હોય. અને મોટી વાત, થોડીક વાત એ છે, આ બહેનો બેઠા એટલે કહું, એ આખા દિવસની ચર્ચા છે કે તમે ઘરે એ વાંચી લેજો. પણ હાંજ પડી, હવના કક્ષમાં હવ પ્રસાદ લઈને આરામ કરવા વયા ગયા, અને હવે સીતાજી ઊભા થયા. હવે સાંભળો કે આપણે હાહુએ આપણને એક પણ રૂપિયો દીધા વગર કાઢી મૂક્યા પહેરે કપડે, બે માણસને નીકળો, સટકો, ધોકો, હાલો. અને પછી આપણે તળાવને પાળે ત્યાં ઝૂંપડું કરીને રહેતા હોય, તરબૂચના વાડા કરીને. તરબૂચ આવી જાય 400 રૂપિયા કિલો. અમુક વસ્તુ દાદા આપણે ફેરી આવે ને, તો આપણે ફેરી આવે ને, ફેરી આપણે શેરી સોસાયટીમાં, તો આપણે કઈ ન સમજીએ, બાયું સમજી જાય કોણ ફેરી આવ્યો, તાવડી વાળો આવ્યો, બકાલા વાળો આવ્યો, આપણે ન ખબર હોય. ચિઠ્ઠી આવી હે, થોડુંક નામ હરખું લખો ને, મનનભાઈ ને. વાહ વાહ, ક્યાં બેઠા છે? વાહ મનનભાઈ, આપનું સ્વાગત. આમ તો બીજેપી પ્રદેશ સોશિયલ મીડિયાના પોતે અધ્યક્ષ છે, અને એવા આપણા મનનભાઈ દાણી પધાર્યા છે, એનું અહીં હાર્દિક સ્વાગત કરું છું, અને તાળીઓથી આપણે બધા. વાહ. અને બાપુ પાસે જ્યાં જાય ને દાદા, એ જેવું લેવલ એવો અવાજ આવે. આપણે જો એરપોર્ટમાં બેઠા હોય તો આમ પ્લેનની જાહેરાત થતી હોય, કૃપયા ધ્યાન દીજીએ બોમ્બે જાને વાલી ફ્લાઇટ. 2 કલાક ડિલે થાય ને તો આપણે મજા જ આવે, કારણ કે બોલવા વાળા હામાં આપણને એમ જ થાય કે છોકરાના માસી બોલે. કૃપયા ધ્યાન દીજીએ, આપણે ગલગલિયા થાય, ક્યાં બાત હૈ. ઈ નહીં, રેલવે સ્ટેશન આવી જાઓ, प्लेटफॉर्म नंबर 2 सौराष्ट्र मेल आएगा, ઉપડેગા તો. અને સાહેબ બીજી મને આનંદની વાત એ છે, આ રેલવેની વાત આવી, રેલવેના એન્જિન ગુજરાતમાં બને છે. હા મોદી સાહેબ છે. હે ગોધરામાં મારો પ્રોગ્રામ હતો, ડાયરો. હા અહીંયા આપણે જે જોયું છે એ જ વાત કરી ભાઈ. હા મિત્રો, એટલે રેલવે સ્ટેશને જ આવતો એવું સંભળાય. ઈના આપણે એસટી ડેપો એવી આવી. ગીતા મંદિર ગોધરા પ્લેટફોર્મ નંબર 2 ઉપર આવશે. ડ્રાઈવર ભૂપતભાઈ જા હોય ન્યાલી કેન્ટીન માલી પોતે પોતાની બસ ઉપર જાય, ગાવું ઊભી કરે. આપણે જેવું જેવું જે મૂકીએ એ પ્રમાણે થાય. વાત એ કરતો હતો દાદા કે સાસુએ આપણે મૂકી દીધા હોય, અને પછી થોડોક સમય જાય, એકલા રહેતા હોય ઝૂંપડું બાંધીને, 1 રૂપિયો ન આપ્યો હોય આપણને, અને પછી આપણા સાસુ ને આપણા મમ્મી બે મળવા આવે, તો આપણે કોને મળીએ? હે? અને ધન્ય છે આ દેશનું શાસ્ત્ર. માં જાનકી દાદા ઊભા થયા અને કઈના કક્ષમાં ગયા. કઈ તો તૂટી વાળીને હુતા થયા, આહુડા હુકાઈ ગયા હતા. અરે રે માં શારદા, તે મારા જીભે શું કરાવ્યું? મારા બાળકોનું જીવન ઝેર કરાવી નાખ્યું. મારી જાનકી અયોધ્યામાં નીકળે તો પાલખીમાં બેસી નીકળે, કોઈ દી ધરતી ઉપર પગ નથી મૂક્યો. એને બદલે મારી જાનકી ધૂળમાં પડી છે. મારો રાઘવ, મારો લખન આંખો વીચીને
અને એવે ટાણે પગ પાસે સીતાજી બેસીને માં કઈ કઈને કહે છે કે માં તમારા પગ લંબાવવા, લાવો પગ દાબી દઉં. જાનકી, આ બા, મને ખબર છે તમે મહારાજ દશરથના માનીતા રાણી છો. મારી માં કઈ કઈ અયોધ્યાની બજારમાં નીકળે તો જાજમ પથરાતી હોય. મારી માં કઈ કઈના પગને ખબર નથી ધૂળ શું કહેવાય. એને બદલે ઠેઠ તમે અયોધ્યાથી આવ્યા, લાવો તમારા પગ દબાવી દઉં. અને કઈ કઈ ભેટી ગયા ભાઈ. જાનકી, મને માફ કરજો બેટા. તેથી આ દેશની જગદંબા જાનકી એટલું બોલ્યા હતા કઈ કઈના પગ પકડી, કહે માં કઈ કઈ, તમારા પ્રત્યે જો મને ઊંડે ઊંડે દુર્ભાવ હોય તો મને મારા સુહાગના સોગંદ છે. માં તું અફસોસ ન કરતી, જરાય ખોટું ન લગાડતા. એક વાત કહું માં કઈ કઈ, આ બધી લીલા મારા પ્રભુ રામની છે. અને માં હું તમે એટલા ભાગશાળી છીએ કે આ રામની લીલાના એક એક પાત્ર બનવાનો આપણને અવસર મળ્યો. આ સૂર્ય ચંદ્રના તેજ રહેશે ને માં, ત્યાં સુધી આ પાત્રોની વાતો થશે. એમ કરીને માં કૌશલ્યાના કક્ષમાં જાય. કૌશલ્યા ભેટે છે, આવો જાનકી બેટા. બરાબર બરાબર. હા માં, એક વાત કહું બેટા, તારા બા બાપુજી આવ્યા. હવે આ વાત છે માં સુનૈનાજી અને મહારાજ જનક આવેલા છે. જનક દુલારીને કહે છે, એની સાસુ એમ કહે છે બેટા તારા બા બાપુજી આવ્યા. એટલે તું મળી? ના, જાઓ જાઓ મારો દીકરો, જા મળી લે બેટા. પાછળથી અવાજ આવે છે, માં અવધના મહારાણીને ઘણે ખમા. પધારો મહારાજ જનક, હું તમારી ત્યાં મોકલતી હતી. મેં કીધું જો જાનકીને કે જાઓ બેટા બાપુજીને મળી લ્યો. ત્યાં આવે છે મારી દીકરી, લો બેસો બેટા, હું જાઉં. ના, મહારાજ જનક બોલે છે, માં એક વાત કહું, જેના પરિવારની આવી પરિસ્થિતિ હોય ને, ત્યારે દીકરીના માવતરે દીકરીને એકાંતમાં મળવાનો કોઈ અધિકાર નથી. અમારો સુનૈનાજીને ભેટી ગયા કૌશલ્યાજી. મહારાણી, અમને માફ કરજો, અમે તમારી દીકરીને હાચવી ન શક્યા. તમે જાનકીને લાડપણથી ઉછેરીને મોટી કરી, પણ અમે એને હાચવી ન શક્યા, અમને માફ કરજો. અને મહારાજ જનક કહે છે, મહારાણી અમને માફ કરજો. તમને કેમ? આજ મારી જાનકીને જોઈ છે ત્યારે એવું લાગે છે કે અમારા કરિયાવરમાં કાંઈક ખામી રહી ગઈ. અરે હોય મહારાજ, અમારા 4 દીકરા, તમારી 4 દીકરીઓ પરણીને અયોધ્યા આવ્યા, તમે જનકપુર ખાલી કરી નાખ્યું. અને અયોધ્યાની જનતાએ વખાણ કર્યા હતા, શું મહારાજ જનકે કરિયાવર કર્યો? કોણે કીધું ખામી? બા માફ કરજો, હું કહું છું થોડોક કરિયાવરમાં ખામી લાગે છે. શેની મહારાજ? મેં મારી દીકરીના શરીર ઉપર વલ્કન જોયા ને, આ મને અગાઉ ખબર હોત ને તો કરિયાવરમાં એ વલ્કન આપત, જેથી કરીને વલ્કને અયોધ્યાના ન પહેરવા પડતી, જનકપુરના પહેરત છે. સાહેબ એની વાતું રહે, એને યાદ કરે. બાકી તો 2 દીકરીઓ હમણાં કોલેજમાં લઈ દાદા બહાર નીકળી ને 2 વાતું કરતી જાતી. લાસ્ટ યરમાં હશે કોલેજના. 2 બહેનો વાતો કરતી જાય કે એકચ્યુઅલી તે રામાયણ વાંચી, એ કે મેં 2 વાર વાંચી. મારે શું છે, ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે એકચ્યુઅલી PhD કરવું છે. એટલે બોલે કે મેં 2 વાર વાંચ્યું. તને કઈ સમજાણું? એ કે મને સમજાવવાનું તો થયું પણ જામ્યું નહીં. બોલ, તને કેવું લાગ્યું? જામ્યું નહીં. સીતાજી અભણ હશે બોલ, નકર રામને વન હતો તો પછી સાથે શું કામ દોડ્યું જવું જોવે? જનક જેવો બાપ હતો, દશરથ જેવો સસરો હતો, બેઠા બેઠા ટેચડા ન કરીએ કરે. ખોટે ખોટે જ્ઞાન હરણ થયા ને કેટલો ડખો થયો લેવા દેવા. એવું હોય ત્યારે પતિને એકલા જ જવા દેવાય, ખોટા હેરાન કરાય જ નહીં. બોલ, હું આવ તો જવ જ નહીં. લે તું ક્યાં જનકનું સોરું છો? અને તારે હાટું સ્વયંવર થોડો કરવાનો હોય, તારું તો ધ્યાન રાખવાનું હોય. અમારે તા બીજી બોલી, બીજી કે હું આવું તો વય જ જાવ. તા કેમ? તા કે ઘરમાં 3 સાસુ નીકળતા તો જંગલમાં સારું.
એ આની વાત નથી આ. માટે હરિપુરામાં હો જી રે હરિની હાથડીએ મારે જોઈ લ્યો. આ માયાને દાદાની કથામાં રોજનું હટાણું. ક્યા બાપ, આ દીકરા રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ રામ. એક મિનિટ બધા તાળી. ભાગવત કથામાં તાળી પાડી લઈને ખાલી તોય પછી વાહે છોકરા ભાગવત કથા ન કરે તોય હાલે. ઘણા તો બુઢિયા દાદા એવી વાતો કરે, કથા છે ને અત્યારે ન સાંભળવી તો હાલે. પરિવાર માલિકો એક કથા કરી નાખે ને તો 71 પેઢી તરી જાય. તરે જ 110% તરે. પરિવારમાં એક નહીં સાહેબ. આ ગામમાં ભાગવત કથા થઈ ને હરિપુરામાં, આ હરિપુરામાં જેટલી જ્ઞાતિ હશે ને આ બધાયની 18 વર્ણના પિતૃને મોક્ષ છે. જેવું તેવું નથી, ત્યાં પડદો ન હોય, પણ જીવતા સાંભળીએ મરી ગયા સાંભળીએ. આમાં આ કથા એવી છે, જીવતા સાંભળો તોય મોક્ષ થાય, મર્યા પછી સાંભળો તોય મોક્ષ થાય, ભૂત થાવ તોય મોક્ષ થાય. સનત કુમાર ને નારદજી કહે છે, ધંધુકારીને ગૌકર્ણજી કહે છે, અને મહારાજ પરીક્ષિતને સુખદેવજી મહારાજ કહે છે, સુખદેવજી જીવતા છે તોય એને મોક્ષ મળે છે. ધંધુકારી ભૂત છે તો એને મોક્ષ મળે છે. સનત કુમારો કાંઈ નથી છતાં નારદની લહેર એમને મળે છે. તાક થયા બાપુ આનંદ કરતા એટલે ભાગવત કથા જીવતા સાંભળો તોય મોક્ષ મળે, મરી ગયા પછી વિષ્ણુભાઈ સાંભળીએ ને તોય મોક્ષ મળે. પણ મર્યા પછી સાંભળીએ ને જીવતા સાંભળીએ એમાં ફેર એટલો. ખરેખર ટાઈમ ન હોય દાદા તો કોઈને સાંભળવા આવવું જ ન જોવે ને. મર્યા પછી સાંભળી લેવાની. ગામમાં કોક તો કરશે. જીવતા સાંભળો ને મર્યા પછી સાંભળો એમાં થોડોક ફેર છે. એમાં ફેર એટલો, મર્યા પછી સાંભળવું હોય તો વાહડામાં ગળીને સાંભળવી પડે. ઘણી ભાઈ વાતો કરે, અમે ભાગવત કર્યો તે સોથે દીતો વાહડાની ગાંઠ્યું ફાટી ગઈ. ફાટી જાય ને હાઈમાં ન હોય ડોહા. કોણીએ આવ્યા બેહવા. મરીને સાંભળી તો વાહડામાં બેહવું પડે, અને આ જીવતા સાંભળીએ તો આવા સોફા, આવા માયક, આવા દાદા અને આવા યજમાન મળે. કથા પૂરી થાય તો એ તમને કોઈ પાછો પ્રસાદ જમવા પધારો નંદલાલ રે મારા પ્રેમની થાળી. અને એમાંય એની કથા એની હાજરી હોય, અને એમાંય એ જ્યારે ગૌરાવે ને ત્યારે આમ જો જીવનનો મોકો સમજવાનો કે મને 1 મિનિટ એ કથાના પ્રવાહમાં ઢબઢબાની મોકો મળ્યો છે એટલે દેહને તોડી નાખજો. અરે બેનો તો આમ એવા ગાયન મને ગમે. એટલે 1 જ મિનિટ, એકેયની અડધી મિનિટ. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ રામ.
કટાણું રે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ જોયું રે નહીં રે મેં તો તાણું કે કટાણું રે મારા હરિને જ્યારે જોવા જાવ ત્યાં વેર રાત પડી જેના રે દર્શનથી મારી આંખડી ઠરી બાયું મારા હરીને જ્યારે જોવા જાવ ત્યાં વેર રાત પડી મારા હરી એ હાથ કડીએ મારે રોજનું હટાનું પૃથ્વી પવન ને પાણી આટા ઉલટ ખટકી રહી બ્રહ્માંડ ને ભટકી રહી અંતે મતી અટકી ગઈ બહુ કવિ કાગની આ કવિતા અને પિંગલસિંહ બાપુની બે કવિતા મેં ભેગી કરી દરિયા તણનો ક્યાં રોગ પીધો એનો કૂવો ઈ કેવડો હશે જેટલું બ્રહ્માંડ બહાર છે એટલું જ આમાં છે જેમ ઈશ્વરને આખા બ્રહ્માંડની ખબર છે એમ આ ડોક્ટરને આખા શરીરની ખબર છે જેટલા ટકા પૃથ્વીમાંથી પાણી છે એટલા જ ટકા બાબુ આ મારી થોડીક હોસ્પિટલ ને તો હું ક્યારેક એવા આમ મને વિચાર આવે ને મને વિચાર આવે ક્યારેક અમને બહુ વિચાર ન આવે આમ બધું કરી લઈ પછી વિચાર આવે કે હા ન કરાયા પણ હમણાં વિચાર આવે 24 અવતાર આપણે મચ્છરા કશ્યપ તો ડૉક્ટર સાહેબ કોઈ આપણે ગાયનિક હોય ને સર્જન સારા અને હવે તો પહેલે બીજે મહિનેથી જ ટ્રીટમેન્ટ ચાલુ કરતા હોય તો એવા એક્સરે હોય ને એ હું જોઉં દાદા મેં હમણાં જોયું ત્યારે ખબર પડી ધન્ય છે આ દેશ જેમ 24 અવતારે અને આમ ગણીએ તો આપણા દશા અવતાર અને છેલ્લે કૃષ્ણ મળી ગયા કાનુડો એમ 10 અવતાર પૂરા થાય ત્યારે કાનુડો મળે એમ આમાંય જોઈએ ને આપણે તો પહેલું જ્યારે એનું એક્સરે જોઈએ ને બાળકના બીજનું ત્યારે માછલી જેવું લાગે મચ્છ અવતાર પછી ધીરે ધીરે ગાંઠ બને અને હાથ પગ અને મોઢું નીકળે કશ્યપ અવતાર લાગે બાબુ એક હું રોઈ પીડ્યો જોતો કે માના કોઠામાં 10 અવતાર પૂરા થાય છે ને ત્યારે કાનુડો થઈને બાળક બહાર આવે છે સાહેબ હા આ જેવી બધી વાત એટલે આંખ જેટલું બહાર જોવે છે એટલું જ અંદર જોવે છે નહીતર તો સપના કોણ જોવે છે આંખ તો બંધ છે છતાં હુઈ જાય જોઈ તો માયો આયર ગમે ત્યાં ગાડી આપતો હમણાં તું પ્લેન આપતો હતો બાબુ તો પછી મને સિગ્નલ આવ્યું પાછું ઉતાર લે પછી પાછું ઉતારી તો પથારી પીડ્યું તો બોલો ઉતર્યું ખરું ઉતર્યું અને મને કોઈ દી મોડું સપનું ન આવે
મારા આવા સપના આવે. બહુ સારા સપના આવે, પણ કહું નહીં હું કોઈને. બહુ સારા સપના આવે. અમે હરિદ્વાર જતા હતા ડૉક્ટર સાહેબ, લાભ પાચમ. એટલે ગોવિંદ કાકાનો એનો કાર્યક્રમ. એટલે મારે હરિદ્વાર બાજુ જ્યારે હોય ને દાદા પ્રોગ્રામ, તો અમે 3-4 દી રોકાવા એવી એને કઈ ટિકિટ કરજો. હજી હું મારે ઘરને રૂપિયા ગંગા હજી હું નથી ગયો કોઈ દી. હમણાં દાદા મેં ડૂબકી મારી ને આ વખતે, હમણાં ગંગામાં ગયો ડૂબકી મારી તો અંદરથી અવાજ આવ્યો, આ વખતે ટિકિટ કોણે લીધી? કારણ કે એને પૂન નાખવાની ખબર તો પડે ને. એ લાયક થઈ જાવ ને તો ખરસા જગત કરશે. એટલે અમે દિલ્હીથી દેહરાદૂનની ફ્લાઇટ લેતા હતા, ત્યાં ફોન આવ્યો કે માય ભાઈ કેટલે? મેં કીધું આ વાત ધ્યાનથી સાંભળજો, આ મારી વાત છે. તમને બધાની વાતમાં રસ, હું મારી વાત કરું. હું પ્લેનમાં બેવું એમાં તમને કઈ વાંધો છે? પણ હજી તો સાંભળજો, માયો ક્યાં પોગે એ જોજો. આ ઘડીએ અહીંયા સોશિયલ મીડિયા અમારું ગુજરાતના બીજેપી અધ્યક્ષ બેઠા, આ બધા વડીલો બેઠા. સાહેબ બહુ આ વાત ધ્યાનથી સાંભળવા જોઈએ. એટલે મેં કીધું કે અમે બસ બોર્ડિંગ થઈ ગયું છે, પાસ થઈ ગયા છે, અને હવે અડધો કલાકમાં ફ્લાઇટ ઉડશે અને વધીને 1.25 કલાકમાં અમે દેહરાદૂન ઉતરી જઈશું. તો કાંઈ વાંધો નહીં, તમારા સ્ટાફના બધાની ગાડીઓ અલગ છે, તમારી ગાડી અલગ છે. પણ મેં કીધું કાકા એક ધ્યાન રાખજો, 2-3 દી રોકાવું છે ને, પ્રોગ્રામ તો 2 દી પછી છે, પણ જો જાહેર થઈ જશે, કારણ કે એ લોકો 15-20 હજાર માણસોને લઈને ગયા, હું ખબર પડશે તો સેલ્ફી ને બધું આપણને મજા ન આવે. એની કરતાં મને કે નહીં, તમને અલગ જ રાખ્યા છે એક રિસોર્ટમાં, અને કોઈને કીધું નથી કે તમે આજે અહીંયા આવી ગયા. હું તો બરાબર. તો અમે અહીંયા પહોંચ્યા દાદા, રાતના 8 વાગ્યા. અમે જમવાની તૈયારી કરતા હતા, ત્યાં રામદેવ બાબાનો ફોન આવ્યો. अरे माया भाई कब आए? अरे आज ही आए बाबा. अरे बताया नहीं यार, मुझे तो अभी पता चला. कहाँ रुके हो? यहाँ एक रिसोर्ट है, वहाँ रुके. अरे मर गए हम. देखो मैं आ रहा हूँ. रामदेव बाबा आया 8:30 મને લઈને વહી ગયા પતંજલિમાં. અમે 10 વાગે આયુર્વેદિક વાળું કર્યા. સાડા 11 વાગ્યા સુધી વાતો કરી, પછી સૂઈ ગયા. 4:30 જાગ્યા. 2 હામાં યોગ કર્યા, એણે જેમ કર્યા મેં હામાં વળ ખાધા. 6:30 થી 7:30 સ્વિમિંગ કર્યું, અને બરોબર 8 વાગે ડૉક્ટર 8 વાગે અમે જ્યાં નાસ્તો કરવા, આયુર્વેદિક નાસ્તો કરવા માટે હજી આમ ડીશું મૂકાણી, ત્યાં મોટા સાહેબનો ફોન આવ્યો, નરેન્દ્ર સાહેબનો, મોદી સાહેબનો, વડાપ્રધાન બાબા ઉપર, કે બાબા આજ લાઈવ તો નહીં હોય. अरे साहब, अरे नहीं मैंने देखा, डे लाइव था, कल का दिखाया कि पर आज मैं लाइव नहीं हो सकता था, मेहमान आए हुए हैं. कौन मेहमान? कि माया भाई. अरे अपना माया भाई, क्या कर रहे हो? बस नाश्ता करने की तैयारी. नाश्ता करे नहीं माना हमें कि हूँ आऊँ. मोदी साहब के हूँ आऊँ, अरे नाश्तो करिए, कलाक मोडू. દિલ્હીથી વડાપ્રધાનને આવતા શું વાર લાગે? 45 મિનિટમાં ફોન આવ્યો कि साहब अभी 10 मिनट में देहरादून उतरने वाला है और 15 मिनट में वो वहाँ पहुँच जाएंगे. ત્યાં કાંઈ બધું હરખ્યું મળ્યું થવા. પાછો ફોન આવ્યો, ઉતર ગયા હૈ.
अभी 15 मिनट में साहब पहुंचे गे એટલું છું ને તા મારે જગાઈ ગયું તા હું જાગી ગયો અને પછી મેં ઓશિકાને ઢીકા માર્યા કે 20 મિનિટ હુવા દીધો તો તારા બાપનું હું દાદ નાસ્તો તો ભેગા કર લે મારા હરીને જ્યારે જોવા જાવ ત્યાં રાત પડી मारी आखड़ी ठरी मारा ए मारा मारा ठरी ने जारे जोवा जाव ત્યાં વેરણ રાત પડી પર પરમાત્માની રચના દરિયા તણ ચારો વિધોયનો ગુલો એ કેવડો હસે નકો ઝાકરનારી કેવું તું વો ક્યાં હસે धरती टनो पीतो पीनो रजलाय कोई काठी हसे जग जाग फेर बनानी कुमार हो क्या हसे बबे मशालो बाल तो अंतराल तो उभो मशाली क्या हसे जंगना खटकी रही ब्रह्मांड ने भटकी रही अंधे मटी अटकी गई अंधे मटी पृथ्वी पवन ने पानी एने आप्या उलट आणी पण माग्યું નહીં કદી નારાયણે નાણું મારા હરિની હાટડીએ મારું રોજનું હટાણું કવિ કાગ એમ કહે છે પરમાત્મા એટલું આપ્યું દરિયા તણો ક્યારો કીધો એનો કૂવો કેવડો હશે આ દરિયાનું પાણી લાવ્યો ક્યાંથી છે બાષ્પ થાયને વરહાય બરાબર છે પણ પહેલું પહેલું વરસ્યું ક્યાંથી પાણી આવ્યું ક્યાંથી બબે મશાલો બાળતો સૂર્ય અને ચંદ્રના બે મૂકી દીધા પણ દાદા 2 મિનિટ લેવી છે ખાલી મને અંદરથી ઉપડી એટલે એ ઘરની વાડી હોય ને વાડીએ ખાટલો નાખીને ખુલ્લામાં હૂતા હોય આવી ઝીણી ઝીણી મધુરી ઠંડી હોય ખુલ્લું આકાશ હોય અને જ્યાં તારલા દેખાય અને અમારો મેઘાણી લખે કે આભમાં એ આવડા જોને દીવા આ દીવડા કોણે મેલ્યા રે લો એ દીવડે ખૂટ્યાન કોઈ દી તેલ દિવેલીએમાં કોણે પૂર્યા રે એના દિવેલા કથાઓએ પૂર્યા હું નાનો હતો મને ખબર છે કોઈક મહાપુરુષને ભાળે તો મારા દાદા મારા બાપા એ કહેતા કે બેટા આજ આભના ટેકા છે આવડા છે ને એટલે આપણા હુરજ હજી ઝાંખા નથી પડતા